નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। આજરોજના તાજા સમાચારોની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં આજરોજ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીના ભાવમાં હાલમાં વાત કરીએ તો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો સૌથી વધારે મિત્રો ઘટાડો થવાના કારણોની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મજબૂત અમેરિકન ડોલર વધતા ફુગાવા અને વ્યાજદરોમાં ઘટાડાની ઘટતી અપેક્ષાના કારણે સોનાની કિંમતોમાં સતત દબાણ વધી રહ્યું છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું ક્યારે સસ્તું થશે, કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ એટલો વધી ગયો હતો કે સોનું મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। પરંતુ હાલ વાત કરીએ તો માર્ચ મહિના દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ હાલ ધીમી ગતિએ દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને માર્કેટમાં આજરોજ સોનું જે છે જેમાં 1 ગ્રામ સોનાની કિંમત ઘટીને આજરોજ 13,654 માં, જ્યારે 10 ગ્રામ 1,36,540 માં, જ્યારે 100 ગ્રામ 13,65,400 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 14,890 માં, જ્યારે 10 ગ્રામ 1,48,900 માં, જ્યારે 100 ગ્રામ 14,89,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની સાથે સાથે ખાસ કરીને આજના તાજા ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ ચાંદી 254 માં, જ્યારે 10 ગ્રામ 2,549 માં, જ્યારે 100 ગ્રામ 25,490 માં અને 1 કિલો 2,54,900 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આ વર્ષે હાલ કુલ વળતરનો આશરો જે છે એ 6.66% ઘટ્યું છે અને સોના ચાંદીની કિંમતોમાં જે સતત વધઘટ નોંધાઈ રહી હતી એ સોનું જે છે એ જોરદાર રીતે ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો સૌથી વધારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાના કારણોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો US ડોલરનું મજબૂત થવું છે। જી હા, વાત કરીએ તો હાલ અત્યારે US ડોલર માર્કેટમાં સતત મજબૂત બની રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જેની સાથે સાથે વાત કરીએ તો શેર બજારમાં પણ હાલ અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે। પરંતુ હાલ અત્યારે દિવસે ને દિવસે પણ સોનાની માંગ ઘટી રહી છે અને ખાસ કરીને લગ્ન ગાળાની પણ વાત કરી લઈએ તો મિત્રો લગ્ન ગાળાના દિવસો દરમિયાન સોનાની માંગ જે છે એ સૌથી વધારે મજબૂત જોવા મળી રહી હતી, કારણ કે લોકો જે છે એ સૌથી વધારે શુભ પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની પણ સિઝનમાં હાલ અત્યારે ઘટાડો થતા સોના ચાંદીની માંગ નબળી પડતી જોવા મળી રહી છે અને આવી જ રીતે સોના ચાંદીની માંગ માર્કેટમાં નબળી જોવા મળે તો 2026ના અંત સુધીમાં સોનું જે છે એ તળિયે જવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે હાલમાં સોના ચાંદીની સ્થિતિની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર મજબૂત ટકાવારીની સાથે સોના ચાંદીની માંગ ઘટી રહી છે અને આગામી સમયગાળામાં પણ હજુ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદી કેટલું સસ્તું થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આ વખતે વાત અત્યારે વિપરીત જોવા મળી રહી છે, કારણ કે સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે અથવા તો શેર બજાર
બજાર અને નિફ્ટીમાં પણ તેજી મંદી જોવા મળે અને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે સોનાની માંગમાં ફેરફાર જોવા મળે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે અને જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ખરેખર વધારો જોવા મળતો હોય છે પરંતુ આ વખતની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સતત વિપરીત અસર જોવા મળી રહી છે અને સોનાની માંગ ઘટતાની સાથે યુદ્ધ દરમિયાન પણ સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે અને હાલ વાત કરીએ તો મિત્રો મુખ્ય કારણ કે વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિ છે સામાન્ય રીતે ભૌગોલિક અને રાજકીય તણાવ દરમિયાન સોનું અને ચાંદી સલામત રોકાણ માનવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું જોવા મળ્યું નથી અને અમેરિકાના ફેડ રિઝર્વ દ્વારા હાલ અત્યારે વ્યાજદરોમાં ઘટાડો મુલવી રાખવામાં આવ્યો છે અને ફેડના જેરામ પોવેલ જે છે જેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ફુગાવો નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી દરમાં ઘટાડાની શક્યતા ઓછી જોવા મળી રહી છે જેને લઈને લોકો જે છે એ સતત પોતાના રોકાણ માટે સોના ચાંદી તરફ નજર રાખી રહ્યા છે અને સોનું જે છે એ લોકો સ્થિર થતાની સાથે જ રોકાણ કરવા માટે પસંદગી કરી રહ્યા છે પરંતુ હાલ અત્યારે મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે સોના ચાંદીની કિંમતોમાં પણ સતત અસર જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો આ દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ એવા પણ સવાલો કરતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો જેના મુખ્ય કારણોની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો ખાસ કરીને જીએસટી ના કારણે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન જેની સાથે જીએસટી અલગ અલગ લાગવામાં આવે છે જેના લીધે સોના ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘા અને સસ્તા થતા જોવા મળતા હોય છે અને મિત્રો હાલ આજરોજની પણ વાત કરી લઈએ તો આજરોજ માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ ફરીથી ધીમી ગતિએ 2026 દરમિયાન માર્ચ મહિનામાં તળિયે જતું જોવા મળી રહ્યું છે તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો અને હાલ વાત કરીએ તો મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે હજુ પણ સોનું જે છે એ ક્રેશ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો આ દરમિયાન જો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થવાની રાહ જોવી જોઈએ તો ખાસ કરીને હવે સોનું ખરીદવા માટે ટૂંક જ સમયગાળાની રાહ જોવી જોઈએ કારણ કે સોનું હજુ પણ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો સંપૂર્ણપણે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું।